ટોકન. તાળીઓ, સતત તાળીઓ ચાલુ રાખો પ્લીઝ. સતત તાળીઓ. માહી શોધી રહી છે સ્વિફ્ટ. બેટા આગળ આવતી રે માહી, આગળ માહી, આગળ. પેલા ઉપર કર, ચિઠ્ઠી ઉપર કર. પેલા ઉપર જ રાખ, ઉપર જ ઊભી રહેજે. એમને એમ થોડી સ્વિફ્ટ દઈ દેશું, કાંઈ લાખો રૂપિયાની છે. એમને એમ ઉપર રાખજે. સાહેબ હાથ ઉપર કરાવે ને તને. કેટલાને એવું છે કે આ સ્વિફ્ટ બંદાને જ લાગશે? હા, હાથ બેટા ઉપર. બેટા માહી બે હાથ ખુલ્લા. કેટલાને એમ છે કે આ સ્વિફ્ટ મને લાગશે? હવે ઘર ભેગું થાને. ચિંતા ના કરો, તમારા માટે તો છે મારા વાલા. માહી હવે ચિઠ્ઠી ખોલો. યસ, ખોલી રહ્યો છે. લાખો લોકોનું કિસ્મત ખોલી રહી છે સ્વિફ્ટની ટોકનની ચિઠ્ઠી કે જેના નામમાં લખેલી છે માત્ર 99 રૂપિયામાં સ્વિફ્ટ. ઓલો સ્વિફ્ટ કંપની વાળો બેઠો બેઠો કહેશે કે મારી બેટી આવડી સસ્તી 99માં ગામમાં સ્વિફ્ટ વેચાય. કાંઈ વાંધો નહીં માહી, કદાચ લાઈટ જાય તોય તારે ત્યાં ઊભો રહેવાનું છે. ખોલી નાખ, સામે ખોલ, ઉપર રાખીને ખોલ, ઉપર રાખીને. હવે એકદમ આમ જો બેટા, ખૂણા ઉપર પકડ ચિઠ્ઠી. એને હવે ટોકન નંબર વંચાવો. સામે કેમેરામાં તાળીઓ તો પાડો યાર. સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. માહી વાંચતા આવડે છે, ચોથામાં છે એટલે બરાબર ને? સાહેબ એક વખત ફરીથી તમે આ બાજુ કેમેરામાં, બીજા કેમેરામાં માહી અહીંયા. ઓકે, 1 મિનિટ. પઠામણા એવું કોઈ ગામ છે? 1 મિનિટ, એમને એમ રે. પઠામણાના છે કોઈ અહીંયા? પઠામણાના છે કોઈ? એલા વધામણા કરો ને યાર તાળીઓથી. યસ માહી ઉપર રાખ, ચિઠ્ઠી ઉપર રાખ. કેમેરા વાળા જરાક ટેકો દેજે મારો વાલો. પઠામણાની ભાણેજ છે? એલા મામાના મોઢામાં મીઠપ હોય વાલા હોય. બનાસકાંઠાના પઠામણા ગામમાં ચૌધરી. નામ પણ કેવું મીઠું. ચૌધરી હસુબેન. મોબાઈલ નંબર તમને નથી દેવા. હમણાં મારું બેટું ગામ આખું ફોન કરવા માંડશે. ઉપર રાખ બેટા. ટોકન નંબર વાંચી દઉં. ટોકન નંબર છે 24211. હવે લઈ લઉં તો વાંધો નથી ને? અમર રાખ, ઉપર હમે રાખ બેટા. ઓકે, લાવ હવે મને દઈ દે. યસ, મારી વાહે ફરી રાખો. ઓકે, સો પ્લીઝ હવે તમારી વચ્ચે એમનું નામ, એમનું ગામ વાંચું છું. અને એક મિત્ર મોબાઈલ લઈને આવો ને ભરતભાઈ. ઓકે, સો હવે વાંચવા જઈ રહ્યો છું એ ટોકન. અને ચૌધરી હસુબેન ભોણેજ, ગામ પઠામણા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા, અને એજન્ટ છે નરસિંહ ઠાકોર. ક્યાં છે ઠાકોર નરસિંહ ક્યાં છે? પઠામણાના જ છે. વાહ, આ બસ આ પઠામણા વાળાનો મેળ થઈ ગયું, બાકીના ઉઠામણા થઈ ગયા. કારણ કે સ્વિફ્ટ ગાડી ચૌધરી હસુબેન આવ્યા તો લગભગ નહીં જોયે. આવ્યા છે, આ નામ બોલું છું એમનો કાકા, મામા, માસી